ગોપીઓ કહેવા લાગી, પ્રભુ સંસારથી ભયભીત થઈ અમે ક્યાં જઈએ, તો આપના શરણે આવ્યા છે. અને એટલે કહીએ છે એ શ્રી કર ગ્રહમ, આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવો. ભગવાનનો કર કમલ એ નિર્ભયતા આપનારો છે. નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે જ્યારે કર કમલ મસ્તક પર મૂકે તો ભક્ત નિર્ભય બની જાય. કોઈના માથે હાથ મૂકવો એટલે શ્રી કર. અંદરથી ઠાકોરજી પ્રશ્ન કરે છે, અરે તમે તો સ્ત્રી છો, તમને મારો હસ્ત સ્પર્શ કેમ કરાવું? ત્યારે કહ્યું શ્રી કર ગ્રહમ. જો લક્ષ્મીજી સ્ત્રી છે અને એ જો પાણીનું ગ્રહણ કરી શકે તો અમે કેમ નહીં? સંવાદ છે ગોપીઓ અને ઠાકોરજીની વચ્ચે. અને ત્યારે ગોપીઓને ઠાકોરજી કહે છે કે તમારે સ્પર્શ કેમ કરાવું? કારણ કે લક્ષ્મીજી સાથે તમે વિવાહ કર્યા છે, અને વિવાહ કર્યા છે તો પછી એ કર ગ્રહણ કરે એ તો શાસ્ત્ર સંમત કહેવાય, પણ તમને હસ્તકમળ કેમ સ્પર્શ કરાવું? ત્યારે કહું, હે વૃષ્ણિ ધુરે, આપ આપના પૂર્વજોને જુઓ, જ્યારે એમણે અનેક પત્નીઓનો સ્વીકાર કર્યો તો આપ અમારો કર કમલ કેમ ગ્રહણ ન કરી શકો? અને અમે જેમ લક્ષ્મીજી આપના પતિ છે એમ અમારા આત્માના પતિ તો આપ જ છો. કારણ કે પતિ કોને કહેવાય? જે પાલન કરે, જે રક્ષા કરે એ તો પતિ છે. અને એટલે તો સંસારના ભયથી અમે આપને પતિ માની આપના શરણે આવ્યા છીએ. આપ જ અમારી સંસાર આસક્તિમાંથી અમને રક્ષા કરી શકો એમ છો. વ્રજ જનાર્તિહન વીર યોષિતામ નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. એ યોષિતામ વીર, એ સ્ત્રીઓમાં વીર. જો ગોપીજનો કેવા ઉરાહના એક પ્રકારથી આપે છે ઠાકોરજી. સ્ત્રીઓમાં વીર એ તો કટાક્ષ કહેવાય, મજાક કહેવાય. વ્રજજનોની વેદનાને હરવા માટે આ પધાર્યા છો. નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. કેવલ સ્મિત માત્રથી નિજ જનોના અહંકારને તોડી નાખનારા છો. હે પ્રભુ, ભજ સખે, હે સખા અમને ભજો. કારણ ભવત કિમ કરીશ મનો જલરુહાનનમ ચારુ દર્શય. આપના મુખ કમળના અમને દર્શન કરાવો. ગોપીજનો હવે મુખ કમળના દર્શનની વાંછના કરે છે. કારણ કે પ્રભુ કેવા છે. ગોપીઓને ઠાકોરજી જ્યારે એક વિનંતી કરે છે કે પ્રભુ આપના મુખ કમળના દર્શન કરાવો, ત્યારે ઠાકોરજી અંદરથી પુકાર કરે ને સવાલ કરે છે કે ગોપીઓ, તમારા હૃદયમાં તો અહંકાર છે, પછી તમને દર્શન કેમ કરાવું? મદ છે. જો ઠાકોરજી અહંકારી પર કૃપા, આપણે ત્યાં તો પેલી રાણીનો પ્રસંગ આવે છે ને કે જ્યારે દર્શન કરવા આવી શ્રીનાથજી અને કહેવા લાગી મહાપ્રભુજીને કે દર્શન તો કરવા આવું, પણ મારા છત્ર ચમર ચાદર બધો રાણીનો મલાયજો રાખીને પછી દર્શન કરવા આવીશ. મહાપ્રભુજી કે ઠીક છે આવો, પણ હું દર્શન કરું ત્યારે બીજા કોઈ દર્શન ન કરતા હોય. ઠીક છે. બધી ભીડ બહાર ઊભી છે. રાણીએ પ્રવેશ કર્યો, દ્વાર બંધ કર્યા અને હજારોની ભીડ બહાર ઊભી છે. એવા સમયે ઠાકોરજીને થયું મારા ભગવદીઓ બહાર છે અને અહંકારી ભીતર શું કરે છે? બીજું રૂપ ધારણ કર્યું શ્રીનાથજીએ. દ્વારની સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી અને જે કે હું છત્ર ચાદર ચમર ઓઢીને દર્શન કરું, અને એવી ભીડ આવી કે એકે કપડું ના રહ્યું. ઠાકોરજી કોઈનો મદ ચલાવતા નથી. એટલે જ્યારે ગોપીજનોએ કહ્યું કે દર્શન આપો, ત્યારે ઠાકોરજી કહે પણ તમારા મનમાં તો મદ છે. ગોપીઓ કહે એટલે જ તો કહીએ છે દર્શન આપો. કેમ? અરે કેવલ દર્શન નહીં, સામે આવીને સ્મિત કરો. પણ શા માટે કરું? કારણ કે નિજ જનસ ધ્વંસન સ્મિત. આપ સ્મિત માત્રથી નિજ ભક્તોના, નિજજનોના અહંકારને તોડી નાખનારા છે. અમારો અહંકાર તોડવા માટે આપે કોઈ પ્રવચન આપવાની જરૂર નથી. આપે ખાલી એક જ કામ કરવાનું છે, સામે પ્રગટ થઈ સ્મિત કરવાનું છે. કારણ કે સ્મિત માત્રથી આપ નિજજનોના અહંકારને તોડી નાખનારા છે. જાન ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने की. પ્રભુ મારી જ નાખવાતા તો કહી દેવું તું ને. આમ હસવાની શું જરૂર હતી? કારણ કે હસીતમ મધુરમ, આપના હાસ્યમાં તો પરમ માધુર્ય છે. કારણ કે પ્રભુ જેવું કોઈ રૂપ લઈ શકે, શૃંગાર ધરી શકે, મુગટ પહેરી શકે, પણ પ્રભુ જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. એવો લીલામાં પ્રસંગ કહેતા ને કે એકવાર ઠાકોરજી અને સખાઓ ભેગા થયા રાસ ચોતરા પર અને સ્વામીજીને ગોપીજનોને બોલાવ્યા.
રાસ ચોતરા પર સ્વામીજીને ગોપીજનો આવ્યા એટલે સ્વામીજી કહ્યું ચલો રાસ કરી. ઠાકોરજી કે આજે રાસ નથી કરવાનું, કોઈ જુદી લીલા છે. કઈ લીલા? તો સ્વામીજી કહેવા લાગ્યા કે આજે કોઈ જુદી લીલા. કઈ લીલા? તો કે આંખ મીચોની લીલા ખેલવાની છે. શરત 3. પહેલી શરતે કોઈ રાસ ચોતરાની બહાર નહીં જાય. બીજી શરતે એકે જે ઉપાય કર્યો એ બીજો નહીં કરે. અને ત્રીજી, એક જ વારમાં, પહેલી જ વારમાં ઓળખી લેવાના. ઠાકોરજીને તું આ સ્વામીજીને આવી કઈ રમત સૂજી કે આ રાસ ચોતરા પર આંખ મીચોની લીલા? જો આપણે ત્યાં દ્વારિકાધીશનું સ્વરૂપ છે ને એ નિકુંજમાં આંખ મીચોલી લીલાનું સ્વરૂપ છે. દ્વારકાધીશ જે બિરાજે છે એ નિકુંજમાં જ્યારે સ્વામીજી સિંહાસન પર બિરાજેલા નિકુંજમાં ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા એટલામાં પ્રભુ પધાર્યા અને ધીમે રહીને 2 નેત્રો મૂંદી દીધા સ્વામીજીના. અને નેત્રો મૂંદ્યા અને બીજા 2 ભુજાઓ પ્રગટ કરી ઠાકોરજીએ અને એના પછી વેણુ અધર પર પધરાવી અને વેણુથી સ્વર વગાડ્યો, કોહમ કોહમ, હું કોણ છું, હું કોણ છું. આવો સ્વર વેણુના સ્વરમાં ભર્યો અને ત્યારે સ્વામીજીએ કહ્યું, આપ તો મારા નિકુંજના નાયક દ્વારિકાધીશ છો. આવા સ્વરૂપની ભાવના આપણા દ્વારિકાધીશ પ્રભુની છે. નિકુંજના દ્વાર, નિકુંજમાં આમ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યા છે. અને એટલે જ અનેક પ્રકારની ભાવના સ્વરૂપ ભાવનાઓ આપણે ત્યાં છે. એ જ રીતે અહીંયા સ્વામીજીએ કહ્યું, ના મેં કહ્યું એ લીલા કરવાની છે. ઠીક છે, ચલો પહેલા આપ લોકો સંતાઓ, અમે આંખો બંધ કરીએ એમ સ્વામીજીએ કહ્યું. ઠીક છે, સ્વામીજીએ નેત્રો બંધ કર્યા, ગોપીજનોએ નેત્રો બંધ કર્યા. ઠાકોરજીને થયું કે હા રમત શરૂ થઈ ગઈ પણ સંતાવું ક્યાં? રાસ ચોતરાની બહાર તો જવાય નહીં, કરવું શું? સ્વામીજીએ કહ્યું એટલે ખેલવું જરૂરી છે. યુક્તિ કરી. ઠાકોરજીએ જેટલા સખા હતા બધાને પોતાના જેવું આબેહૂબ રૂપ આપી દીધું. જેને જુઓ એ બિલકુલ કૃષ્ણ, એવા જ વસ્ત્ર, એવા જ શિંગાર, એવા જ નેત્ર, એવા જ સુંદર કેશ, એવું જ મુખ. અને સ્વામીજીએ જ્યાં નેત્રો ખોલ્યા, ગોપીજનોએ નેત્રો ખોલ્યા, જુએ તો અનેક કૃષ્ણ ઉભા છે. હવે શરત પોતે જ રાખી છે કે પહેલી જ વારમાં ઓળખી લેવાના છે. જાણે સ્વામીજી તો પોતાની જ શરતમાં ફસાઈ ગયા. અરે ક્યાંક ભૂલ થઈ જશે તો કરવું શું? યુક્તિ સૂજી સ્વામીજીને. બધા ઠાકોરજીઓને કહ્યું કે એક લાઈનમાં ગોઠવાઈ જાઓ. બધા ગોઠવાઈ ગયા. હવે પહેલાની પાસે ગયા સ્વામીજી અને કહ્યું, પ્રભુ હસીને બતાવો. અને હસ્યા. બીજા પાસે ગયા, હસીને બતાવો. હસ્યા. ત્રીજા પાસે ગયા, હસીને બતાવો. હસ્યા. 11મા પાસે આવ્યા અને કહ્યું હસીને બતાવો. જ્યાં હસ્યા ત્યાં સ્વામીજીએ કહ્યું, પ્રભુ બહાર પધારો. અને ખરેખર ઠાકોરજી હતા. આશ્ચર્ય થયું પ્રભુને કે અમે બધા આબેહૂબ એક સરખા, તલભરનો પણ ફરક નહીં. આપ કેમ ઓળખી ગયા કે હું જ કૃષ્ણ છું? ત્યારે સ્વામીજીએ કહ્યું, બધા આપના જેવું રૂપ લઈ શકે પણ આપનું હાસ્ય તો ત્રિલોકમાં અજોટું છે. આપના જેવું હાસ્ય કોઈ ન લઈ શકે. એ તો અદ્ભુત છે. અને એટલે હું ઓળખી ગઈ, હસિતમ મધુરમ. આપના જેવું હાસ્ય ત્રિલોકમાં કોઈનું નથી. હવે વારો આવ્યો સ્વામીજીનો. ઠાકોરજીએ નેત્રો બંધ કર્યા અને બંધ કર્યા, સખાઓએ નેત્રો બંધ કર્યા. થયું કે સંતાવું ક્યાં? પોતે જ તો શરત રાખી છે કે રાસ ચોતરાની બહાર જવાય નહીં. કરવું શું, કરવું શું વિચાર કરે એટલામાં જોયું તો રાસ ચોતરાની આજુબાજુ અનેક મોગરાની વેલો ઉગી છે અને મોગરાની કલીઓ એમાં ખીલી છે. અનેક કલીઓ ખીલી છે. અને એટલા માટે ઠાકોરજીએ કહ્યું કે હમણાં સ્વામીજીએ કહ્યું કે બધા વેલોને હલાવો અને કલીઓની ઢગલી કરી એક એક ઢગલીમાં બધા સંતાઈ જાઓ. અને બધા જ ગોપીજનો એક એક મોગરાની ઢગલીઓ કરીને એક એક ગોપીજનો સંતાઈ ગયા. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા અને જોયું તો અનેક મોગરાની કલીઓની ઢગલીઓ છે. પ્રભુ પહેલી ઢગલી પાસે, બીજી ઢગલી પાસે, 11મી ઢગલી પાસે આવ્યા અને પ્રભુ બોલ્યા, રાધાજુ બહાર પધારો. અને અંદરથી ખરેખર રાધાજી જ પ્રગટ થયા. અરે ઓળખી કઈ રીતે કે હું જ આમાં છું? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બધી ઢગલીઓમાં તો કલીઓ હતી પણ આપનો જેને સ્પર્શ થાય એ કલી ન રહે, એ ખીલીને ફૂલ થઈ જાય. એટલે આ ઢગલી ખીલેલા ફૂલોની હતી. એટલે હું જાણી ગયો કે આમાં રાધાજી છે. જ્યારે પ્રભુને શોધતી શોધતી ગોપીઓ તાર કરે છે, પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. આપને જે પ્રણત થાય
એ આપના ચરણારવિંદ પાપોના કર્ષણ કરનારા છે. તૃણચરાનુગમ, તૃણચરો ગાયોની પાછળ પાછળ જનારા છે. શ્રી નિકેતનમ લક્ષ્મીજીના નિવાસ રૂપ છે. ફણીફણાર્પિતમ કાલીય નાગની ફણાઓ ઉપર પધરાવેલા છે. શ્રી નિકેતન ફણીફણાર્પિતમ શ્રી નિકેત લક્ષ્મીજીના નિવાસ રૂપ કાલીય નાગની ફણા પર પધરાવેલા એવા આપના ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો. ગોપીઓ ચરણોના સ્પર્શની આકાંક્ષા કરી રહી છે. બે વસ્તુ બહુ મહત્વની છે. માથા ઉપર હસ્તનો સ્પર્શ અને ચરણમાં આપણા મસ્તકનો સ્પર્શ. આ બંને કેવું ફળ આપનારા છે. ગોપીજનો તો કહે છે કે પ્રભુ આપના ચરણારવિંદ સ્પર્શ કરાવો ને. ઠાકોરજી અંતઃકરણમાં બિરાજેલા પ્રશ્નો કરે છે. અરે તમે સ્ત્રીઓ છો, તમને ચરણનો સ્પર્શ કેમ કરાવાય? ત્યારે ગોપીજનો કહે શ્રી નિકેતનમ, શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો ચરણોમાં વાસ કરી શકે તો અમે કેમ? અરે લક્ષ્મીજી ચતુર છે, તમે મૂઢ છો. ગોપીઓ કહે તૃણચરાનુગમ, શું આ ગાયો આદિને તૃણચરોને ચરાવવા જાઓ એની પાછળ પાછળ ચરણ જઈ શકે, અમારી પાછળ ના આવી શકે? અરે મારા ચરણ કોમળ છે, તમારું હૃદય કઠોર છે. ગોપીઓ કહે ફણીફણાર્પિતમ, કાલીય નાગની ફણા કરતા અમારું હૃદય કઠોર છે. એની ઉપર પધરાવીને નાચી શકો તો અમારા હૃદય પર ચરણોનો સ્પર્શ કેમ નહીં? ત્યારે પ્રભુ કહે પણ તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે, કેમ કરાવું? ત્યારે ગોપીઓ કહે એટલે જ તો કહીએ છે કે કરાવો, કારણ આપના ચરણ કેવા છે? પ્રણત દેહિનામ પાપ કર્ષણમ, જે એના સ્પર્શ કરે એના પાપનું કર્ષણ કરી લેનારા ચરણ. જો ચરણારવિંદના ફળ જુઓ, અને એટલે જ દરેક વૈષ્ણવે નિત્ય ઠાકોરજીના ચરણ સ્પર્શ જરૂર કરવા જોઈએ. એક નિયમ બનાવો વૈષ્ણવો, જેના ઘરે સેવા બિરાજે, જ્યારે સેવા પુષ્ટાયેલી ન હોય તોય આપણા મંદિરમાં જે ભગવત સ્વરૂપ બિરાજતું હોય એના ચરણોનો સ્પર્શ જરૂર કરવો. એના કેટલા ફળ કયા છે ચરણ સ્પર્શના. ચરણારવિંદના અનેક પ્રકારના કૃપા કરવાના પ્રકાર આપણે ત્યાં કયા છે. જો ચરણારવિંદમાં ચરણ ચિહ્નો છે, એ ચિહ્નોનું ફળ માનો. તમને ફળ ગણાવું. એક એક ચિહ્નો આખી કથા કરવી પડે 7 દિવસ જો ચરણ ચિહ્નની ભાવના કહેવા જવું તો. એવા ચરણ ચિહ્નોના જે પ્રકાર 16 અને 15 આદિના જે પ્રકાર છે, સ્વામીજીના ઠાકોરજીના ચરણ ચિહ્ન, ચરણના ચિહ્નોનું ચિંતન કરવામાં આવે, ચરણનો સ્પર્શ કરવામાં આવે, નખચંદ્રનું દર્શન કરવામાં આવે. જો આ પ્રકાર બતાવો: સ્પર્શ, ધ્યાન અને દર્શન. ખાલી ચરણની ઉપાસનાનો પ્રકાર વિચાર કરો, બહુ ગહનતમ છે ચરણની ઉપાસના. અને એમાં પણ ચરણારવિંદની કૃપાનો વિચાર કરો તો ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણોદક અને ચરણ ગંધ, આ 4 રીતે ચરણારવિંદ કૃપા કરે છે. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. મહાપ્રભુજી જ્યારે બંગાળની વનોમાં પધારી રહ્યા હતા અને પોતાના ચરણને કેવલ ઘસ્યા શિલા ઉપર, એમાંથી એવી સુગંધ નીકળી કે ત્યાં વસતા તામસ જીવોના ગંધ માત્રથી ઉદ્ધાર થઈ ગયા. અને એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ ને ત્યારે અત્તરવાળા હાથ કરીને બેઠકજી આદિમાં ઠાકોરજીના ચરણ સ્પર્શ કરતા હોઈએ. અને એ અત્તરવાળા હાથ કરી જ્યારે ચરણોના સ્પર્શ કરો પછી એ ગંધ પ્રભુના સ્પર્શ પછી એ અત્તરની રહેતી નથી, એ ચરણોની ગંધ થઈ જાય છે. અને જ્યારે તમે ગંધને નાસિકાથી લો, આપણે જ્યારે હસ્ત જોડીએ ચરણ સ્પર્શ કર્યા પછી, ત્યારે સૌથી પહેલા આમ કરી અને ચરણની ગંધ લેવી નાસિકાથી, અને પછી હાથ જોડીને દંડવત કરવા. કારણ કે એ ગંધ માત્રથી ઠાકોરજી ભક્તિનું દાન કરે છે, એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. એ અત્તર જ એટલે કહેવાય ને, પ્રભુ અને ભક્ત બંને વચ્ચેનું અંતર કાપી નાખે એ જ અત્તર. બંનેની એક ગંધ કરી દે, એક સુગંધ કરી દે. તો ચરણ ગંધ, ચરણ રજ. જો આપણે ત્યાં એટલે જ ચરણામૃત લેવામાં આવે ને, શ્રીકુંડના બેઠકજીની વ્રજની રજ. આજે પણ સેવામાં જતા પહેલા
ચરણ રજ ગ્રહણ કરવામાં આવે, અને ગ્રહણ કરતા જ આ દેહની અલૌકિકતા સંપાદન થાય છે. આમ કે આ તો માટીનું પૂતળું છે, પછી એ માટીનું પૂતળું નથી રહેતું, પછી એ વ્રજરજની ધૂલ બની જાય છે, જે પ્રભુને પ્રિય છે. જ્યાં પ્રભુ વિહાર કરે છે પછી એ વ્રજ રજ બની જાય છે. જેટલા સમય તમે સેવામાં રહો છો એટલી વાર, અને પ્રભુ વ્રજ રજમાં વિહાર કરે છે. એટલે ચરણામૃત આપણે ચરણ રજ આપણે લેતા હોઈએ છીએ. ત્રીજું કયું? ચરણોદક. ઠાકોરજીને સ્નાન કરાવો ને, જો બે વસ્તુ યાદ રાખો. જ્યારે ઠાકોરજીને આચમન કરાવો છો, એ આચમનનું જલ લેતા નથી, કારણ કે ઠાકોરજીએ ત્યાગેલું છે, અને પ્રભુની ત્યાગેલી વસ્તુ સ્વીકારાતી નથી. પણ ઠાકોરજીને સ્નાન કરાવો તો ઠાકોરજીએ સ્વીકારેલું જલ છે એ ચરણામૃત રૂપે લેવામાં આવે છે. આપણે ત્યાં ક્રમ એ છે, જ્યારે સ્નાન શૃંગાર આદિ બધું થઈ જાય અને ત્યારે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરી ઠાકોરજીનું ચરણામૃત મુખમાં લઈ અને પછી હાથ ખાસા કરીને જવાય. આ પ્રકાર છે ચરણ સ્પર્શ કરવાનો. તો ચરણોદક, ઓદક એટલે જલ. તમે કેસર સ્નાન બેઠકજી આદિમાં કરાવો છો, અને જ્યારે એ જલ ગ્રહણ કરો છો એનું પણ એટલું જ મહાત્મ્ય છે. તો વિચાર કરો, ચરણ રજ, ચરણ ગંધ, ચરણોદક, અને હવે છે ચરણ સ્પર્શ. તો વિચાર કરો, ચરણ સ્પર્શની શું મહત્તા હશે? કારણ કે એ ચરણારવિંદની ગાથા મોટા મોટા મહામુનિઓએ ગાઈ છે, અને એના તમને પ્રગટ. એટલે ચરણ સ્પર્શનો પણ પ્રકાર આપણે ત્યાં કહીએ, પહેલા ડાબો, પછી જમણો, પછી ડાબો. પુષ્ટિ નિત્ય લીલામાં જીવ હતો, મર્યાદા એટલે સંસારમાં પડ્યો, પણ ફરી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવી અને લીલામાં આપણો સ્વીકાર કર્યો છે, એટલે પાછો ડાબો. એ રીતે ડાબો, જમણો ને ડાબો એ રીતે સ્પર્શ કરી પછી આંખોને લગાડી. પણ ઘરમાં 2 સ્વરૂપ, 4 સ્વરૂપ કે અધિક સ્વરૂપ બિરાજતા હોય ત્યારે મુખ્ય સ્વરૂપના પહેલા સ્પર્શ કરી, પછી બીજા સ્પર્શ કરી, અને છેલ્લે આંખોને લગાડાય. આ પ્રકાર દરેક સ્પર્શ કરીને નેત્રોને લગાડાય. આપણા દેહને લાગે એટલે પ્રસાદી થઈ ગયા કે પછી હાથ ખાસા કરવા પડે. આ પ્રકાર છે ચરણ સ્પર્શ કરવાનો. એટલે જ્યારે એક સાથે, જો હમણાં વર્ષાબેનને ત્યાં કૃપા કરીને કેટલા સ્વરૂપો બિરાજી રહ્યા છે, જાને એમના ઘરમાં સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. અનેક અનેક. આ કૃપા જ નહીં તો શું? આપણે તો કહીએ ને, ભગવાનની કથા સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ કરાવે. આ સાક્ષાત પ્રમાણ. કથા આવી તો આટલા સ્વરૂપો ઘરે આવે, કેટલા સ્વરૂપો પ્રભુ પધારે. અને આ પરિવારનું તો સૌભાગ્ય શું કહું, કે આ પરિવારના નિમિત્તે ગોપીઓને ફરી પોકારવાનો અવસર મળ્યો છે ગોપી ગીતના માધ્યમથી. અને ઠાકોરજી ખેંચાઈને ભાગવતજી રૂપે આવ્યા છે. ભાગ્યશાળી છે આ પરિવાર કે જેના મનોરથ સ્વરૂપે. અને મોટું સૌભાગ્યની વાત એ છે કે જેના ઘરના વડીલો નહીં, જેના ઘરના દીકરાઓ કથા કરાવતા હોય ને, એનાથી પરમ સૌભાગ્ય બીજું કાંઈ ના હોય છે. કારણ કે મોટા ભાગે વડીલો કથા કરાવતા હોય, પણ અમારે ત્યાં હંમેશા જુદું બને છે. અમારી જ્યારે જ્યારે કથા થતી હોય ને, ત્યારે દીકરાઓ કથા કરાવતા હોય, ત્યારે એ બધી વ્યવસ્થાઓ કરતા હોય છે. તો આ પરમ સૌભાગ્યની વાત છે. તો જે આત્મીયતા જમીનબેન સાથે, એમના પરિવાર સાથે બંધાઈ છે, અને સાથે ને સાથે અમારી દરેક ધર્મ પ્રચારના કાર્યોમાં જોડાયેલા રહે છે. તો આ બંને ભાઈઓ, જયભાઈઓ અને જસમીનભાઈ, બંને જે રીતે કાર્ય કરે છે અને સેવા ભાવના રાખે છે, એ ખરેખર ઠાકોરજીની કૃપાનું કારણ છે. અને તો જ આ બધું સંભવ થાય છે. તો જે પ્રભુની કૃપા, તો ઠાકોરજીના ચરણારવિંદની જે કૃપાની ચર્ચા કરી રહ્યા છે, અહીંયા કહ્યું ગોપીજનોએ કે આપના એ ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો, અને એ સ્પર્શ થતાની સાથે ઠાકોરજી અમારા બધા પાપોનો નાશ થઈ જશે. આપના અધરામૃતનું મને પાન કરાવો. જો આ કૃષ્ણ તત્વની યાત્રા ચરણારવિંદથી લઈને અધરામૃત સુધીની છે. કૃષ્ણ પક્ષે 2 પ્રકારની ભક્તિ પ્રસિદ્ધ છે, ચરણારવિંદની અને મુખારવિંદની. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધા રસપાન. વંદન કર્યા ચરણને
અને ઈચ્છા રાખી સુધાની. તો ચરણમાં તો રજ છે, સુધા તો મુખારવિંદમાં છે. ચરણથી ભક્તિની શરૂઆત કરી અને સુધા પાનની આકાંક્ષા એ ભક્ત કરતો હોય છે. કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ અને અધિકાર સુધા સંબંધથી થાય છે. પ્રભુ જ્યારે સુધાનો સંબંધ કરાવે અને સુધા બિરાજે છે પ્રભુના મુખમાં, અને સુધા સંબંધ થાય ત્યારે જ કૃષ્ણ અનુભવનો અધિકાર મળે. અને એટલા માટે જ પ્રભુની પ્રત્યેક લીલાઓ દ્વારા પ્રભુ વ્રજ ભક્તોનો સુધા સંબંધ કરાવે છે. આ વેણુનાદની લીલા શું છે? કઈ વાંસળી વગાડવાની કથા છે? ના. પ્રભુ વેણુના માધ્યમ થકી નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી સર્વનો સુધા સંબંધ કરાવી રહ્યા છે. આ વેણુ ગીતમાં જે જે કથા આવશે ને, આ હરણીઓ, આ ગાયો, આ વૃક્ષો, આ પક્ષીઓ, આ પર્વતો, આ નદીઓ, આ બધાને વેણુની સુધાનો સંબંધ પ્રભુ વેણુ નાદ કરીને કરે છે. નાદ પાત્ર છે, સાઉન્ડ પાત્ર છે, અને એમાં પધરાવી છે સુધા, અને વેણુના માધ્યમ થકી વહાવી દરેકનો સુધા સંબંધ કરાવી કૃષ્ણ રસનો અનુભવ પ્રભુએ કરાવ્યો. અને એ કૃષ્ણ રસનો અનુભવ વેણુ થકી કરવો એ જ છે વેણુ ગીતની કથા. અહીંયા પ્રભુ સુધા, પ્રભુની સુધાની પ્રાપ્તિ કરવા માટે ગોપીજનો કહે, મધુરયા ગીરા વલ્ગુ વાક્યયા બુધમ અનોગ્નયા પુષ્કરે ક્ષણ. આપની વાણી કેવી છે? મધુરયા ગીરા, બહુ મીઠું મીઠું ઠાકોરજી બોલે. અને બોલવામાં વચનમ મધુરમ, પ્રભુની એવા કેટલી પણ રિસાઈને ગોપી બેઠી હોય કે આજે તો પ્રભુ ગમે, અને સ્વામીજીએ કેટલું માન ધારણ કેમ ન કર્યું હોય, અને રિસાઈને બેઠા હોય કે પ્રભુ આજે તો આપની જોડે બોલવું જ નથી, પણ પ્રભુ એવી લીલા કરે અને એવું મધુરું મધુરું ઉચ્ચારણ કરે કે સ્વામીજી માની જ જાય. રોજ રાસ કરતા પહેલા માન લીલા થાય. માન લીલા એટલે રિસાવાની લીલા. જો આપણે ત્યાં માનના પદ ગવાય છે. એકવાર સ્વામીજી આવ્યા પ્રભુ પાસે ને કહેવા લાગ્યા, પ્રભુ, સ્વામીજીને કહે, પ્રભુ આપ મારા સ્વરૂપનું તો વર્ણન કરો, મારા સ્વરૂપના તો ગુણગાન કરો. આખા બધા ભક્તો અને ભગવદીઓ મારા રૂપ માટે ગાય ને આપ ક્યારે નથી બોલતા? અને ઠાકોરજીએ કહ્યું, અરે રાધાજુ, આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને મોકો મળી ગયો સ્વામીજી, મારું મુખ ચંદ્રમા જેવું છે. હા, એવું સુંદર. અરે ચંદ્રમામાં તો કાળા કાળા દાગ છે, મારું મુખ આવું છે. જાઓ, આપની જોડે વાત નહીં કરો. પીઠ દઈને બિરાજી ગયા. એમને તો રિસાવાનું બાનું જોઈએ તો જ રસ પ્રગટે. અને બિરાજી ગયા. ઠાકોરજી મનાવા જાય, મારે વાત જ નથી કરવી, અહીંયાથી જતા રહો. અને હાથમાં દાણા લઈ લીધા. દૂર બધા મયુરો હતા, એમને દાણા ખવડાવવા લાગ્યા. પ્રભુને થયું કે આ કેમે કરીને માનશે નહીં. ઠાકોરજીએ મોરનું રૂપ ધારણ કર્યું. જો ગેવરવંતી ઉપર જાઓ તો મોર કુટીર છે, કાના મોર બન કરાયો. અને બધા મયુરો દાણા ચૂગતા હતા, ત્યાં વચ્ચે છાનામાન આવી ગયા. અને સ્વામીજી બિરાજી ગયા. દૂરથી દાણા નાખે એટલે સ્વામીજી પાસે ધીમે 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 કૂદકા મારતા મારતા પ્રભુ જાય. અને સ્વામીજીને થાય, બધા મોરમાં આ મોર કેવો સુંદર છે, મારાથી ડરતોય નથી. એટલે સ્વામીજી આમ અંજલિ રાખે અને ઠાકોરજી દાણા ચૂગવા લાગે અંજલિ. અને 2 દાણા લે ને પાછા દૂર જાય, પૈછા ફેલાવે અને કેવો 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 સ્વર કરીને એવા નાચે, એવા નાચે, એવા નાચે. સ્વામીજીને થાય, આ મોર કેટલો સુંદર છે. પાછા કૂદકા મારતા મારતા પ્રભુ નજીક આવે, હાથમાંથી દાણા લે અને પાછા દૂર જઈને પંખ ફેલાવીને એવા નાચે. સ્વામીજીને થયું, આ બહુ સુંદર મોર છે, આને તો હું લઈ જઈશ બરસાના. હવે નજીક આવે ને એટલે પકડી લો. અને જ્યાં પ્રભુ નિકટ આવ્યા મોર બનેલા ઠાકોરજી, સ્વામીજીએ બાત ભીડી લીધી. અને જ્યાં બાત ભીડી ત્યાં પ્રભુ પોતે પોતાના મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. અને જ્યાં સ્વામીજીએ જોયું, જોરથી હસી પડ્યા. ઠાકોરજીએ કહ્યું, આપે ગળે લગાડી લીધા, હવે રિસાઈ ના શકો, હવે તો આપનું માન દૂર થઈ ગયું. એવા ઠાકોરજી મધુર મધુર સ્વરોને પ્રગટાવનારા. મધુરયા ગીરા વલ્ગુ વાક્યયા. પાછું આમના જેવું બોલતા તો કોઈને ના આવડે. એવા વચનો કરે
કે ગમે તેટલા રીસાયો માને. અનેકવિધ પ્રકારની ભગવતીઓએ તો લીલાઓ ગાયેલી છે. કીર્તન સાહિત્યમાં તો કેવી સુંદર સુંદર લીલાઓ છે. વલ્ગુ વાક્યા બુદ્ધ મનોજ્ઞયા, બુદ્ધિમાનોને પણ આનંદ આપનારી છે. એ જ ગોપીજનોને ધર્મોપદેશ આપે છે. એ જ નંદ બાબાને કર્મણા જાય તે જંતુ કર્મણીવ વિલિયતે. પ્રભુ આપને તો મોટા મોટા બુદ્ધિમાનો પહોંચી ન શકે. પુષ્કરે ક્ષણ હે કમલ નયન, આપના અધરમાં જે સુધા છે, વેણુ દ્વારા જે આપ વહાવો છો, એ સુધાનું અમને પાન કરાવો. કારણ કે સુધા સંબંધ વગર કૃષ્ણ અનુભૂતિ ન થાય, એટલે પ્રભુ દરેકને સુધા સંબંધ કરાવે. વેણુ નાદ દ્વારા લતા પતા ગાયો વૃક્ષો નદીઓ પર્વતોને કરાવી. એ જ રીતે છાક લીલામાં સખાઓને કરાવી. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ, ભાવે મોહી તિહારો જૂઠો સુન ગોકુલ કે જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ. છાક લીલા કરતા કરતા સખાઓ કે અરે લાલન અમને તો ચખાડ. ઠાકોરજી કે હવે તો થોડી બચી છે, અચ્છા હથેલીમાં લાગી, લો હથેલી ચાટી લો. અને સખાઓ કહે અરે બહુ મીઠી છે. ઠાકોરજી કે અચ્છા મીઠી છે, આમ કરીને પાછા પોતે ચાટે. સખાઓ પાછા કે ચખાઓ કે અમને ચટાડે, પાછા ચખાઓને ચટાડે. અને આમ પોતાની સુધા સખાઓને પણ સંબંધ કરાવ્યો છાક લીલામાં. એ જ રીતે રાસ લીલામાં ગોપીજનોને કરાવ્યો. મહારાસનું દાન કરતા કરતા 5 પ્રકારે સ્વસ્વરૂપનું સ્થાપન કરી અને સુધાનું સ્થાપન કર્યું. એ જ રીતે નંદ અને યશોદા જ્યારે ઠાકોરજી 6 દિવસના યશોદાજીની ગોદમાં ખેલી રહ્યા છે, અને નાનું બાળક હોય ને એની લાર બહુ સ્ત્રવે, અને ઠાકોરજીની પણ લાર હોઠ પરથી સ્ત્રવતા સ્ત્રવતા ઠોડી પર આવી, અને અહીંયા ઠોડીમાં ખાડો છે ઠાકોરજી. એટલે ત્યાં આવીને સુધા એટલે કે લાર અટકી ગઈ, અને અટકી ગઈ એટલે ઠેરી ગઈ, અને ઠેરી ગઈ તો એવી ચળકવા લાગી જાણે હીરો ન હોય. આપણે ચીબુક કહીએ તો આમ ચીબુક રૂપે ચળકવા લાગી. અને યશોદાજીને એટલું ખેલાવતા ખેલાવતા વાલ આવ્યું ઠાકોરજી પર કે એમની ઠોડી ઉપર યશોદાજીએ ચુંબન કર્યું, અને આમ યશોદાજીને પણ સુધાનો સંબંધ થઈ ગયો. આમ અનેક પ્રકારથી નિકુંજની લીલાઓમાં ગોપીજનોને જ્યારે ઠાકોરજી અને સ્વામીજી બિરાજેલા છે, અને બિરાજેલા હતા એટલામાં લલિતાજી દૂધનો કટોરો લઈને આવ્યા. અને દૂધનો કટોરો લઈને આવ્યા અને કહ્યું પ્રભુ લો આપ પાન કરો. ઠાકોરજી કે ના ના પહેલા સ્વામીજીને પાન કરાવો. સ્વામીજી પાસે લઈને આવ્યા. સ્વામી ના ના પહેલા પ્રભુને પીવડાવો, પછી અધરામૃત હું લઈશ. સ્વામીજી પાસે સ્વામી કે ના પહેલા ઠાકોરજીને. અને આમથી આમ જાય, આમથી આમ જાય, પણ લલિતાજી તો મધ્યાજી પરમ ચતુર છે ને, અને એટલા માટે વિચાર કરીને કહ્યું લો સ્વામીજી આપ પહેલા આરોગો. કેમ? કારણ કે આપના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, એટલે આપ વેળે પ્રભુ પી જશે. એટલે લાડીલી અચવાય પહેલે પાછે આપ અઘાત. અને આમ પ્રભુનું અધરામૃત સ્વામીજી અને સ્વામીજીનું અધરામૃત ઠાકોરજી, અને આમ કરી બંને રસાનુભવનો અનુભવ કરે છે. આવા પ્રકારની લીલા એટલે ગોપીજનો કહે આપની એ સુધાનું પાન કરાવી, અમને પરમ અમૃતનું પાન કરાવી અમને તૃપ્ત કરો, એમ કહીને ગોપીજનો કહેવા લાગ્યા કે આજની કથાના વિરામનો સમય થઈ ગયો છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા થોડી શીઘ્રતાથી એક એક શ્લોકોનું દર્શન કરી રહ્યા છે. કાલે 19 શ્લોક સુધી આપણી આ યાત્રા કથાની પહોંચશે. આજે રાતના સંગીત સંધ્યાનો પણ સુંદર કાર્યક્રમ છે, તો એનો પણ 8:30 વાગ્યાથી આપણે આનંદ લેવાના છીએ. અને આ 3 દિવસની ગોપીઓની સુધા એ તો ભાગવતનું પરમ ફળ છે. કોઈ કે તમે ભાગવત બેસાડ્યું હતું, તો એમ કહેવાનું અમે ભાગવત નહીં, અમે તો ભાગવતનું ફળ બેસાડ્યું હતું. કારણ કે આ ગોપીઓની કથા એ તો ભાગવતનું પરમ ફળ છે, અને એ ફળનો એ રસ છે, અને રસની એ પરમ તૃપ્તિ છે. એવી આ ગોપીઓની ગોપી ગીતની કથા આ પંચાધ્યાયનો એક પ્રસાદ છે, જે આપણને બધાને મળી રહ્યો છે. અને આપ લોકો આમનો ભાવ, જયમીનભાઈનો એ વિશુદ્ધ ભાવ, જયભાઈનો વિશુદ્ધ ભાવ, વર્ષાબેનનો એ વ્રજવાસના ફળરૂપ આ કથા, આટલા સમયથી ગોકુળ નિવાસ કરે તો ઠાકોરજીને થયું ગોકુળ રહે છે તો વૃંદાવનનો એ રસ પીવડાવી દઈએ. લગે જો વૃંદાવન કો રસ,
કોણ રસ ગોપીને લીનો ઘૂંટ, એ જે ઘૂંટ્યો હતો ગોપીઓએ રસ, એ આપણને કથાના માધ્યમથી મળી રહ્યો છે. અને આટલી મોટી સંખ્યામાં આપ લોકો જે આનંદ લેવા આવી રહ્યા છો. ઘણા લોકો અમને ફોન કરે, ઓડમાં આટલું નાનું ગામ ને આટલા લોકો સાંભળવા આવે છે. તો મેં કહું, ખાલી ઓડના જ નથી, આજુબાજુના વિસ્તારના પણ સર્વ વૈષ્ણવો છે. એ ડાકોરથી, સાવલીથી, ક્યાંથી વૈષ્ણવો છે, અમદાવાદ, બરોડા, બધેથી વૈષ્ણવોની ઉપસ્થિતિ છે. કારણ કે જ્યાં ગોપીઓના ગીત ગવાતા હોય તો ભીતર રહેલી ગોપી ઘરે કેમ રહે, એ દોડીને કથા પંડાલમાં આવી જ જાય. જે વેણુનો નાદ થાય તો ગોપી ઘરે કેમ રહી શકે? એ તો ઘર છોડીને પહોંચી જ જાય જ્યાં નાદ થતો હોય. તો અહીંયાથી જ્યારે નાદ થઈ રહ્યો છે તો આ બધી જ ગોપીઓ ઘરબાર છોડીને આવી છે. તો નિશ્ચિત આ ગોપીઓને જે ફળ મળ્યું એની કણિકાનો પ્રસાદ આપણને પણ મળશે. એટલું જ કહી આજની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, બોલો ગોપાલ લાલ પ્યારે કી જય, ભાગવત ભગવાન ભગવાન કી